તો નંબર 1 ઉપર છે કે આજના સમયમાં એક નવી આદત ઝડપથી વધતી જોવા મળે છે। લોકો પોતાના બેડ પર બેસીને કામ કરે છે, મોબાઈલ ચલાવે છે કે પછી ટીવી જુએ છે, એ જ સમયે ત્યાં જ ખાવાનું શરૂ કરી દે છે। દેખાવમાં આ સુવિધાજનક લાગે છે, પણ મિત્રો આ વાસ્તુશાસ્ત્ર મુજબ ખૂબ જ અશુભ માનવામાં આવે છે। બેડરૂમમાં એક આરામ અને નિંદ્રા માટેનું સ્થાન છે, ત્યાં જમવાનું લેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પણ ફેલાય છે। કહેવાય છે કે આવી આદતોને કારણે માતા લક્ષ્મી અસંતોષ અનુભવે છે અને ધીરેથી દૂર થવા લાગે છે। પરિણામે ઘરનું વાતાવરણ બગડે છે, સુખ શાંતિ ઓછી થાય છે અને માનસિક અશાંતિ પણ વધે છે। નંબર 2, જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી પૈસા આપવાનું યોગ્ય નથી માનવું। આથી મિત્રો કર્જ વધવાની સંભાવના રહે છે, તેમજ સાંજ પછી દૂધ, દહીં અને મીઠું દાન કરવું પણ ટાળવું જોઈએ અને હંમેશા મુખ્ય દરવાજા પર પ્રકાશ હોવો જરૂરી છે। અને મિત્રો અંધકાર નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે અને મિત્રો કામોમાં અવરોધ લાવે છે। નંબર 3 પર વાત કરીએ તો કે વાસ્તુ મુજબ રાત્રે કપડાં ધોવા અને ઝાડુ લગાવવું ટાળવું જોઈએ। માન્યતા છે કે આ સમયે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે। ઝાડુમાં માતા લક્ષ્મીનું નિવાસ માનવામાં આવે છે, તેથી રાત્રે ઝાડુ કરવાથી તેઓ રોષિત થઈ જાય છે। બાથરૂમ અને ટોયલેટ હંમેશા સ્વચ્છ રાખવા અને તેમના દરવાજા બંધ રાખવા જોઈએ, નહીં તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને મિત્રો ધનની કમી પણ રહે છે। હવે પૂજા દરમિયાન ચંદન ઘસવાની રીત પણ મહત્વ